એવું નથી કે નોટો આપે ત્યારે વખાણ થાય. જયારે મારી જોડે કશું નતું ને, હું જયારે ભણતો હતો, હું આજથી તમને 17-18 વર્ષ જૂની વાત કરું, હું છે ને બોસ્ટનની અંદર ફાર્મસી માટે ભણવા માટે ગયો હતો અને ગણીને $800 હતા મારી જોડે. તો 800 માંથી $500 મેં ન્યુજર્સી થી બોસ્ટન ગયો ત્યારે $500 મેં ઘરનું ભાડું ભર્યું, $300 લઈને ગયો. બોસ્ટન પહોંચ્યો ને તો ખબર પડી કે જે ઘર માટે મેં ભર્યું હતું ને એ ઘર જ નથી, કોઈ સ્કેમ કરી ગયું આપણી જોડે. હવે ગણીને રહ્યા $300 પોકેટમાં. હું રોડ ઉપર આંટા મારું બેગો લઈને. હવે ન્યુજર્સી થી આયા બોસ્ટન, આપણને એટલી ખબર પડે નહીં, કશી કોઈ જોડે વાત કરવાનો ખ્યાલ ના આવે. હું બેગો લઈને આંટા મારું. હું આંટા મારું ને તો મેં કીધું હવે શું થશે. પછી એક રેસ્ટોરન્ટ હતી, ત્યાં જઈને બેઠો અંદર અને બેઠો. પછી 2 દિવસથી નીકળ્યો તો હું પહોંચ્યો 3જે દિવસે. અને ત્યારે આપણે શું કે લસણ ડુંગળી તો આમે ન જમતા આવીએ, એટલે બ્રેડ ને બટર ખાતો હતો. તો બ્રેડ બટર ખાતા ખાતા ઓકાઈ ગયું મારથી કે મારા તારે મને જો આવી પરિસ્થિતિમાં જ લાવો તો ન્યુજર્સી શું ખોટો હતો, અહીંયા શું કરવા લાયા, એમ આટલી જો તકલીફ જ આપી હતી. એ જ સેકન્ડે પતિ પાવન ફોન આવ્યો મને. ત્યારે તો મારી ઉંમર 20 વર્ષની, બહુ સામાન્ય, એટલે સંતોને ખબર હશે આપણી કોઈ તાકાત, આપણે દરિદ્ર હતા, ભિખારી નતા, દરિદ્ર પણ હતું એ વખતે. તો પતિ પાવન ફોન આવ્યો મને કે ગુરુશ્રી મૌનમાં બેઠા છે, એક ચિઠ્ઠી બહાર આવી છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે શ્યામલને કહેજે ચિંતા કરે નહીં, ઠાકોરજી તારી જોડે છે. હવે ક્યાં 20 વર્ષની માં, નહીં તો ₹1 મેં આ સંસ્થાને એ વખત આપ્યો નતો. ઉપરથી હેલ્પ જોઈતી હતી કે ભાઈ કોઈક મને મદદ કરી દે તો આપણે ભણવામાં આગળ આવી જઈએ, રાઈટ? એ કેટેગરી આપણી એ વખતે. ત્યારે ગુરુશ્રી એવી ચિઠ્ઠી લખીને મોકલી તો મને હિંમત આવી અંદરથી કે ગુરુએ કીધું છે ને કે હિંમત નહીં હાર, ભગવાન તારી જોડે છે. સ્વામી, મેં કોઈ દિવસ આપને વાત નથી કરી. હું રેસ્ટોરન્ટની અંદરથી હું બહાર આવ્યો, આપ નહીં માનો કે કોઈ પાછળથી આ શિખા જોઈ ને એટલે બૂમ પાડે કે એ ભૂદેવ. તો હું ફર્યો ને તો તિલક ચાંદલો જોયો. મને કહો સ્વામિનારાયણ છો? મેં કહું સ્વામિનારાયણ. તેને કંઠી ગાડી. મને કે હું સ્વામિનારાયણ છું. તિલક ચાંદલો નથી પણ હું સ્વામિનારાયણ છું. મને કે શું કરું? હું ઘર ગોતું છું, ઘર મળ્યું નથી. મને કે આ કોલેજ છે, એની સામે ચાલતા જ જવાય એટલું ઘર છે, 3 વર્ષ તમારા ઘરની અંદર રહેવાનું, તમારું આખો કાર્ય કશું $1 બી પૈસો ભરવાની જરૂર નથી. મેં કહું ના એવું ના હોય. તોય મને જે $800 નું ભાડું હતું એ $300 ની અંદર મેં 3 વર્ષ એવી રીતે કાઢ્યા. કહેવાનો ભાવાર્થ કે સંતો અમથા અમે નથી કે ગુરુની પાછળ ફરતા. ભાઈ, આ સાધુ જેવા કોઈ સાધુ આ સંપ્રદાયમાં છે નહીં. છાતી ઠોકીને કહું છું કે આવા સાધુ નથી. આ તો આ છે ને પેલું રૂપિયાનું આપણે બહુ બતાવતા નથી કે ભાઈ બહુ લાઇટો ને એવો ચમકારા નથી દેખાડતા. બાકી આ સાધુ જેવા કોઈ સાધુ નથી. ખરેખર કહું છું, હૃદયથી કહું છું. એ તો જે નજીક આવે ને એને ઓળખાય કે સાધુ કોણ છે, રાઈટ?